દુનિયા કહે છે જોવા માટે આંખો જોઈએ, પણ આ લોકો કહે છે સર્જન માટે માત્ર ભાવ જોઈએ. નથી દ્રષ્ટિ આંખોમાં તો શું થયું? તેમના અંતરના દીવડા હજી પ્રગટે છે. નથી જોયા રંગો મસાલાના એમને કદી? સ્વાદની સુગંધથી આખી સૃષ્ટિ મહેકે છે. લોકો પૂછે છે જોયા વગર આટલી સરસ રસોઈ કેવી રીતે બને? ત્યારે એ હસીને કહે છે રસોઈમાં મસાલા ગમે તેટલા હોય, પણ જો તેમાં પ્રેમ અને આત્મવિશ્વાસ પડે ત્યારે જ તે સાચું અમૃત બને છે. મલ્હાર પંડ્યા આપનો આભાર માને છે, જેમણે આ સ્વાદના ઉત્સવમાં આવી આ લોકોનો ઉત્સાહ વધાર્યો, તેમના જેવા સ્ટ્રોંગ થવાની પ્રેરણા પણ લીધી. તેમની રસોઈ એ માત્ર ખોરાક નથી, તે તેમના સંઘર્ષ અને વિજય છે. બેન, શું નામ તમારું? મારું નામ ચેતનાબેન. તમે અહીંયા આવીને શું આઈટમ બનાવી? આજે અમે પાણીપુરી. અહીંયા આવીને કેવું લાગ્યું? અમને અહીંયા આવીને બહુ મજા. અહીંના જે લોકો છે ને એકદમ પ્રેમાળ છે. તો મળીએ પાછા નવા વિડીયો સાથે. કમેન્ટમાં જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો.